મહેસાણામાં જુવેનાઇલ ડાયાબિટીક બાળકો માટે દેશનો પ્રથમ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે અમલમાં મુકાયો આ પાયલટ પ્રોજેક્ટ। મહેસાણામાં કુલ 253 જુવેનાઇલ ડાયાબિટીક બાળકો છે। તમામ બાળકોને સરકારી ખર્ચે ઇન્સ્યુલિન પેન આપવામાં આવી છે। ડાયાબિટીક બાળકોની સારવાર અને સ્વાસ્થ્યનો ખર્ચ સરકાર ઉપાડશે, તે પણ મહત્વની બાબત છે। गुजरात सरकारे आ वखते पण ते लगभग 14 करोड़नी आसपासनी આપણે રકમ ફાળવી છે। કેન્દ્ર સરકારમાંથી પણ એટલી જ રકમ ગુજરાત સરકારને મળવાની, એટલે ડાયાબિટીક બાળકો માટે પણ વ્યવસ્થા સાહેબે આયુષ્યમાન યોજનાની વ્યવસ્થા કરી છે, પરંતુ જે ડાયાબિટીક બાળકો છે એને પણ મફત ઇન્સ્યુલિન અપાય એની જે સિરિંજ એટલે પેન આપવાનું કામ એ મહેસાણા જિલ્લા પંચાયતે 230 બાળકની ચિંતા કરી અને સતત એમને વર્ષ દરમિયાન આ વ્યવસ્થા મળી રહે એની ચિંતા કરતો પ્રોજેક્ટ એ વિસનગર ખાતે યોજાયો હતો।